ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં વાહન પાર્ક કરવાને લઈને મારામારીની ઘટના ઘટી હતી, જો કે ત્યારબાદ સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામી છે। વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ધર્મેન્દ્રભાઈ નારસંગભાઈ પરમારે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ઘર પાસે હતા ત્યારે એક વાહન રસ્તામાં હોય તેથી સાઈડમાં લેવાની કોશિશ કરતા ઇરફાન બકાલાવાળાએ આવીને બોલાચાલી કરી ધોકા વડે માર મારીને 2500નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી છે। વર્તેજ પોલીસ સ્ટેશનમાં જ્યારે સામે ફરિયાદ ઇરફાન નાનુભાઈ ડેરિયાએ એવા મતલબની નોંધાવી છે કે તેઓ પોતાની દુકાન બંધ કરતા હતા ત્યારે ગાડી બહાર કેમ પડી છે કહીને અને કાતર કેમ મારો છો તેવું કહીને ધર્મેન્દ્રભાઈ નારસંગભાઈ પરમારે ધોકા અને પાઇપ વડે માર મારી 1000નું નુકસાન કર્યું હતું। જો કે આમ સામસામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ બનાવ ગતરાત્રિના સમયે બન્યો હતો, જેના પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, જેથી વર્તેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યો હતો। જો કે ત્યારબાદ એસપી હર્ષદ પટેલ, ડીવાયએસપી, એલસીબી એસઓજી સહિત મસમોટો પોલીસ કાફલો પણ વર્તેજ પહોંચ્યો હતો। કેમાં બે મિનિટ હોય બે વર્તેજ મુખ્ય બજાર વિસ્તારમાં આજે બાઇક પાર્કિંગ કરવા બાબતે બે યુવાનોને માથાકૂટ થયેલી અને એ બાબતે મોટા ટોળાઓ અહીંયા જોવા માટે આવેલા, પણ હાલમાં શાંતિ છે અને જે બાઇક પાર્ક બાબતે જે માથાકૂટ થયેલી તેની ફરિયાદ લેવાનું ચાલુ છે। હાલમાં શાંતિ છે।